તમારું સ્વાગત છે બજેટ હેડક્વાર્ટર્સ પર। અહીંયા બજેટનું સટીક વિશ્લેષણ જોવા મળશે। જાણો પોલિસીઝનું રિયલ ઇમ્પેક્ટ અને માર્કેટ્સને દિશા આપનારી ઇનસાઇટ્સ। બજેટ 2026 CNBC બજાર મોતીલાલ ઓસવાલ સ્ટુડિયો બજેટ હેડક્વાર્ટર્સથી છે લાઈવ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો CNBC બજાર મોતીલાલ ઓસવાલ સ્ટુડિયો બજેટ હેડક્વાર્ટર્સથી બજેટનું વિશ્લેષણ અને હું છું ઝરણા અલકંટી। તો બજેટ 2024ની જાહેરાત થઈ ચૂકી છે અને બજેટના દિવસે આપણે એનું વિશ્લેષણ પણ કર્યું, પણ આજે આપણે સમજીશું કે બજેટની ફાઇન પ્રિન્ટમાં શું શું છે। આ બજેટથી તમારા માટે કયા પોઝિટિવ ચેન્જીસ આવશે અને કયા નેગેટિવ ચેન્જીસ આવશે। આ બજેટમાં તમારા જે રોકાણ છે કે એક સામાન્ય રોકાણકાર છે, રિટેલ રોકાણકાર છે, તમારા અને મારા ઉપર કેવી ઇમ્પેક્ટ થવાની છે, આની આપણે ઇન ડિટેલ ચર્ચા કરીશું। અને આ ચર્ચામાં નિમિત કન્સલ્ટન્સીના ફાઉન્ડર અને CA નીતેશ બુદ્ધદેવ આપણી સાથે જોડાયા છે। નીતેશભાઈ, સ્વાગત છે આપનું CNBC બજાર પર। અને કાલે પણ આપણે એક ફર્સ્ટ જે આપણે બજેટની ઉપર વિશ્લેષણ કર્યું હતું, પણ ઇન ડિટેલ થોડું આજે આપણે આપણા દર્શકોને સમજાવી દઈએ। તો સૌથી પહેલાં તો આપણે શરૂઆત કરીએ ઓવરઓલ બજેટ, જે રીતના આર્થિક આંકડાઓ આવતા દેખાયા અને આમ આ બજેટને જોઈએ તો એક રીતે કાલે ચર્ચા કરી રહ્યા હતા તો કહી ખુશી કહી ગમ એ ટાઈપનું બજેટ અહીંયા આગળથી લાગ્યું છે। લાંબા ગાળામાં તે દેશનો ગ્રોથ, વિકસિત ભારતનું લક્ષ્ય અહીંયા આગળથી રહેતું દેખાયું છે, પણ આપના મતે આ બજેટ ઓવરઓલ કેવું રહ્યું છે? ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ ઝરણાજી, આજે ઇન્વાઇટ કરવા માટે। આપણે કાલે ચર્ચા કરી અને આજે કારણ કે શું થાય ઝરણાજી, જ્યારે આપણે સ્પીચ સાંભળીએ તો લગભગ 70-90 મિનિટની સ્પીચ હતી, એમાં આપણને ઘણી વસ્તુ સમજાય અને એ જ વસ્તુ નોર્મલી આપણે પહેલાં ડિસ્કસ થાય, ન્યૂઝમાં આવે, પણ જ્યારે આપણે ફાઇન પ્રિન્ટ વાંચીએ, જે આખું બજેટનું ડોક્યુમેન્ટ હોય એ વાંચીએ ત્યારે ઘણા એવા પોઈન્ટ આપણને મળે જે ચર્ચામાં ન આવ્યા હોય। તો એવા 1-2 પોઈન્ટ આવી રહ્યા છે, આપણે ડિસ્કસ કરશું। પણ એની પહેલાં તમે જે મને પૂછ્યું કે ઓવરઓલ બજેટ મને કેવું લાગ્યું, સો ઓનેસ્ટલી તમે જ્યારે એક રિટેલ ઇન્વેસ્ટર યા તમે એક ટેક્સ પેયર તરીકે જોશો તો આપણને એમ લાગશે કે આમાં તો મારા માટે કાંઈ હતું જ નહીં, કે ટેક્સમાં કાંઈ ચેન્જ ન થયો। પણ એના પાછળનું રીઝન એ છે ઝરણાજી, જેમ આપણે પ્રી બજેટ શોમાં પણ વાત કરી હતી, 2024માં જુલાઈ 2024માં જ્યારે બજેટ આવ્યું ત્યારે આખો કેપિટલ ગેઇનને એક પૂરો શિફ્ટ કરવામાં આવ્યો, બધું રેશનલાઇઝ કરવામાં આવ્યું, બધી વસ્તુ પર હવે લોંગ ટર્મમાં 12.5% ટેક્સ લાગે છે, જે આપણને ખબર છે। પછી આવ્યું 2025નું બજેટ, એ બજેટમાં જે 7 લાખ સુધીની ન્યૂ રિજીમમાં ટેક્સ નહોતો એને વધારીને 12 લાખ કરવામાં આવ્યો। તો રિટેલને જે ઓવરઓલ એક ટેક્સ પેયર તરીકે પ્લસ ઇન્વેસ્ટરને ઘણું ખરું દેવામાં આવ્યું। કેપિટલ ગેઇન થોડો વધ્યો હતો, એની સામે 1.25 લાખ રૂપિયાનું એક્ઝેમ્પશન આપવામાં આવ્યું। આ બધું થઈ ગયું જુલાઈ 24 અને 25માં। તો હવે જ્યારે આપણે 2026માં બેઠા છે, 1 ફેબ્રુઆરીના આપણે બજેટ જોયું સન્ડેના પહેલી વાર, અને મેડમનું 9મું બજેટ હતું। સો ઉમ્મીદ તો બધાને હોય, આપણને ઘણી વિશલિસ્ટ હતી, ઘણી એક્સપેક્ટેશન હતી, પણ ઓનેસ્ટલી અમને એક્સપેક્ટેશન નહોતી કારણ કે આ બધું થઈ ગયું હતું। ધીસ ઇઝ વાય આઈ એમ એક્સપ્લેનિંગ યુ ધ બેકડ્રોપ, કારણ કે આ ઇમ્પોર્ટન્ટ છે। તો એવું નથી કે આપણને કાંઈ નથી મળ્યું। તો હરેક બજેટમાં હું એઝ એન ઇન્ડિવિજ્યુઅલ ટેક્સ પેયર યા ઇન્વેસ્ટર એક્સપેક્ટ કરતો રહીશ કે મને કાંઈ મળવું જોઈએ। સો ઓનેસ્ટલી આપણે થોડી એક્સપેક્ટેશન સેટ કરવી પડશે, એવું નહીં થાય, કારણ કે અલ્ટિમેટલી આ બજેટમાં અને ફ્યુચરના બજેટમાં ઘણીવાર એવું થશે કે ઘણી આપણને ઇનડાયરેક્ટ બેનિફિટ કરશે। એનો બેનિફિટની જ્યારે વાત કરું તો સૌથી પહેલો આંકડો જે આપણે હાઇલાઇટ થયો 12.2 લાખ કરોડનું કેપેક્સ। હવે આ કેપિટલ એક્સપેન્ડિચર શું છે? રોડ, રસ્તા બનાવવા માટે ઘણા બધી જાહેરાત થઈ કે રેલવે કોરિડોર બનશે। આ બધી વસ્તુથી થઈને ઇનડાયરેક્ટલી એઝ અ કન્ઝ્યુમર, એઝ અ સિટીઝન આપણને ઘણા બેનિફિટ થવાના છે, કારણ કે મારી ઇકોનોમી ગ્રો થઈ રહી છે। તમે જે જગ્યા પર જોબ કરી રહ્યા છો એ કંપનીનો ગ્રોથ થવા જઈ રહ્યો છે, તો અલ્ટિમેટલી તમારો પણ ગ્રોથ થશે। સો આવી રીતના ઇકોનોમીને જે મલ્ટીપ્લાયર ઇમ્પેક્ટ આપે એ છે કેપેક્સ, કેપિટલ એક્સપેન્ડિચરમાં 12.2 લાખ કરોડનો થયો છે। હવે આનો જો લાસ્ટ યરથી કમ્પેર કરું તો 11.1 લાખ કરોડનો હતો, તો કોઈને એમ લાગશે તો આમાં તો ખાલી 8%નો જ વધારો થયો, પણ એમ નથી જોવાનું। 2020-21ની વાત કરું તો આ હતો 3 લાખ કરોડ ઝરણાજી। તો 3 લાખ કરોડથી આપણે અત્યારે 12.2 લાખ કરોડ પર ઊભા છે। સો દેટ ઇઝ ધ જમ્પ યુ નીડ ટુ સી। સો ખાલી હું લાસ્ટ યરથી કમ્પેર કરીશ તો 8%નો વધારો થયો છે, તો પણ સારો છે। 8% વિચ ઇઝ 12.2 લાખ કરોડ જ્યારે કેપેક્સમાં સ્પેન્ડ થવા જઈ રહ્યા છે, તો એની એક બહુ મોટી મલ્ટીપ્લાયર ઇમ્પેક્ટ આવશે। હવે જે લાસ્ટ યર ચેન્જ થયો ટેક્સ, GST જે ચેન્જ થયું, અને આ ત્રણેય ઇમ્પેક્ટને કરશો તો જે 18-20 મહિનાથી જે માર્કેટ ઓવરઓલ મ્યુટેડ છે, કદાચ આપણે જોશું કે હવે 1-2 ક્વાર્ટરમાં માર્કેટનો રૂખ બદલશે। સિલ્વર અને ગોલ્ડમાં પણ જે માર્કેટમાં હવે ક્રેશ આવ્યો છે, તો લોકોના પૈસા ત્યાંથી પણ શિફ્ટ થઈને પાછા ઇક્વિટી તરફ આવશે। તો ઓવરઓલ ઇકોનોમી માટે અને આઈ થિંક ઇક્વિટી ઇન્વેસ્ટર માટે આ બજેટ અને આ વર્ષ સારું દેખાય છે મને ઝરણાજી। ઓકે, તો આ આપણે એક ઓવરઓલ બજેટને કેવું રહ્યું એની એક વાત કરી, અને જે રીતે નીતેશભાઈએ સમજાવ્યું અહીંયા આગળથી કે આવનારા સમય એક ક્વાર્ટર તમે લઈ લો, ધીમે ધીમે માર્કેટનો રૂખ અહીંયા આગળથી બદલાતો દેખાઈ શકે છે,
પણ નીતેશજી, માર્કેટે જે સૌથી પહેલું રિએક્શન આપ્યું એ એસટીટી પર આપ્યું અને એક ઘટાડો જોવા મળ્યો. હવે આપ સમજાવી રહ્યા છો કે ધીરે ધીરે એક માર્કેટ અહીંયા આગળથી આપણને સુધરતું જોવા મળી શકે, કારણ કે આ બધાની જ મલ્ટીપ્લાયર ઇમ્પેક્ટ આપણને ઘણા બધા સેક્ટર્સ ઉપર દેખાશે. પણ આ એસટીટીની અસરની જો વાત કરીએ તો અત્યાર સુધી કેવી રીતે એસટીટી લાગુ થતો હતો એ પણ અમને સમજાવો, અને હવે રિટેલ પર કે મ્યુચ્યુઅલ ફંડના જે રોકાણકાર છે એમને કઈ રીતે એસટીટીમાં ઇમ્પેક્ટ થશે? શ્યોર જર્નાજી, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બિકોઝ સૌથી પહેલી જે માર્કેટે રિએક્શન આપ્યું એ કદાચ એસટીટીને લીધે આપ્યું, યા બીજું કાંઈ માર્કેટ એક્સપેક્ટ કરતું હશે કે ફોરેન ઇન્વેસ્ટરને કંઈક આપવું જોતું હતું જેથી ફોરેન ફ્લો પાછો આવે, રૂપી થોડો સુધરે, એવું ન લાગ્યું એટલે પણ રિએક્શન આવ્યું. પણ ઓફકોર્સ બીજું વધારે કાંઈ નેગેટિવ નહોતું, તો આપણને લાગ્યું કે એસટીટીને લીધે આ માર્કેટ ડાઉન છે. ઓનેસ્ટલી રીઝન નથી લાગતું મને. હું શું કરવા આ કારણ પર આ પર આવ્યો છું ડિસિઝન પર, એનું રીઝન એ છે, સમજો હું એક રિટેલ ટ્રેડર છું, ઠીક છે. જે રિટેલ ટ્રેડર છે એ સમજો ફ્યુચરમાં કરે છે, ફ્યુચર ઓપ્શન કરે છે, તો અત્યાર સુધી પર 10 લાખ રૂપીસ તમારો 200 રૂપિયાનું એસટીટી જતું હતું, સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ. હવે તમે 10 લાખ રૂપિયાનું જે કરો છો એ ટર્નઓવર, એના પર તમારે 500 રૂપિયા આપવા પડશે. આઈ નો ઇટ્સ 150% જમ્પ, તો 200 ની બદલે 500 થયા, પણ તમે બેઝ જોશો તો 200 વાળો 500 થયો, અગ્રી, એમાં ટ્રાન્ઝેક્શન કોસ્ટ વધશે. પણ ગવર્મેન્ટ એમ કહી રહી છે, સીબીડીટી એમ કહી રહ્યું છે કે અમારે ડિસ્કરેજ કરવું છે કે લોકો રિટેલ ઇન્વેસ્ટર, જે 91% રિટેલ ઇન્વેસ્ટર એનીવે લોકો પૈસા લૂઝ કરે છે જ્યારે એફએનઓ કરે છે, જે એકચ્યુઅલ ડેટા છે, તો 91% લોકોને લોસ થાય છે. તો એને અમે ડિફેન્ડ કરવા માટે આ કર્યું છે, જે મને નથી લાગતું આ રીઝન છે, બિકોઝ એ લોકોના માટે આ મોટી ઇમ્પેક્ટ નથી ઓનેસ્ટલી. હવે જ્યાં ઇનડાયરેક્ટ ઇમ્પેક્ટ આવી રહી છે, ઓફકોર્સ આપણે જોયું કાલે બ્રોકિંગ કંપનીના શેર્સ પણ ડાઉન હતા, બીજા ઘણા ખરા CDSL, NSDL જે બીજા બધા પણ શેર્સ હતા એ પણ ડાઉન હતા, અને જે લિસ્ટેડ બ્રોકિંગ કંપની છે એ પણ ડાઉન હતા. કેમ? કારણ કે એમનું માર્જિન ઇમ્પેક્ટ થવા જઈ રહ્યું છે. એ થઈ ગઈ માર્કેટ ઉપર અસર. હવે વાત આવે છે કે આ મ્યુચ્યુઅલ ફંડને ઇમ્પેક્ટ થશે, તો સૌથી મોટી ઇમ્પેક્ટ થશે આર્બિટ્રાજ ફંડમાં. કારણ કે ઝરનાજી, આર્બિટ્રાજ ફંડ શું કરે છે? એ જે તમારા કેશમાં શેર લે છે અને ફ્યુચરમાં એ વેચે છે, તો એ વચ્ચે જે આર્બિટ્રાજ ઓપોર્ચ્યુનિટી એ સ્પ્રેડ પર રમે છે, અને એનાથી આપણને એક લગભગ લિક્વિડ ફંડ જેવું રિટર્ન આપે છે. હવે જે 6-7% જે પાસ્ટ રિટર્ન આપણે જોઈએ, એમાં લગભગ અંદાજો એવી રીતના આવી રહ્યો છે કે 30 થી 40 પૈસા જેટલું રિટર્ન ઓછું આવશે. એટલે જો તમારું 6.5% રિટર્ન બનતું હતું આર્બિટ્રાજમાં, તો નેક્સ્ટ યરમાં કદાચ 6% થઈ જશે. એટલી મોટી ઇમ્પેક્ટ છે. 0.50 બિપ્સ જેટલી, 40 થી 50 પૈસા યા 30 થી 40 પૈસા એવી સમજાશે, બટ મોટા મોટી જે આંકડા સામે આવી રહ્યા છે એની સામે 30 થી 40, 0.30, 0.40 ની પણ ઇમ્પેક્ટ આવે, તો તમારું 6.5% વાળો રિટર્ન જો હોય આર્બિટ્રાજનું, એ કદાચ 6.10 થઈ જશે. સો સૌથી મોટી ઇમ્પેક્ટ ઝરનાજીની આવી છે. સેકન્ડ, હવે આર્બિટ્રાજ ખાલી આર્બિટ્રાજ ફંડમાં નથી થતું, તમારા હાઇબ્રિડ ફંડમાં, જેમ કે મલ્ટી એસેટ અલોકેશન ફંડમાં પણ એક આર્બિટ્રાજ પોર્શન હોય છે, તો ત્યાં પણ તમારું 5 થી 10, 0.05 કે 10 બિપ્સ જેટલું એક રિટર્ન ત્યાં ઇમ્પેક્ટ થશે, કારણ કે તમારી અલ્ટિમેટલી કોસ્ટ વધી રહી છે. જે ઇન્સ્ટિટ્યુશનલ જે ટ્રેડ કરે છે એ લોકો બહુ મોટું ખરું, મતલબ કરોડોમાં એ લોકોના ટ્રાન્ઝેક્શન થાય છે, તો ત્યાં જે આ 150% એસટીટી વધ્યું છે એની ઇમ્પેક્ટ આવશે. કદાચ થોડું ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ થોડું વોલ્યુમ ફ્યુચરમાં ઓછું પણ થશે એવું લાગે છે, જે અત્યારે બહુ સારું ખાસું થઈ રહ્યું છે. સો એ સેકન્ડ ઇમ્પેક્ટ છે. હવે આની સિવાયના તમારો ઇક્વિટી સેવિંગ્સ કેટેગરીનો ફંડ છે. ઇક્વિટી સેવિંગ્સ કેટેગરીમાં ફંડમાં હાઇબ્રિડ ફંડ છે, 33% લગભગ ઇક્વિટીમાં હોય, 33% ડેટમાં હોય, અને 33% આર્બિટ્રાજમાં હોય. તો મારું અનુમાન છે કે ત્યાં પણ તમારો એક 15 થી 20 પૈસા જેટલો, એટલે 0.15 to 0.20 જેટલું એક રિટર્ન હવે ઓછું મળશે, કારણ કે તમારી અલ્ટિમેટલી કોસ્ટ ઉપર ગઈ છે. તો ફંડની દ્રષ્ટિએ જોઈએ, જે રિટેલ ઇન્વેસ્ટર ઇન્વેસ્ટ કરે છે, આર્બિટ્રાજ, મલ્ટી એસેટ અલોકેશન, યા તો પછી તમારું ઇક્વિટી સેવિંગ્સ ફંડ. આની સાથે જે નવી કેટેગરી આવી છે SIF, SIFમાં એ લોકો ફ્યુચર ઓપ્શનમાં અપ ટુ 25% ઇન્વેસ્ટ કરે છે, કે અલગ અલગ સ્કીમ છે, તો ત્યાં પણ આની ઇમ્પેક્ટ આવશે. સો ઓફકોર્સ ગવર્મેન્ટને રિવેન્યુ બહુ સારો મળશે. મને લાગે છે રિટેલ ટ્રેડરને આમાં ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે એટલો મોટો ફરક નહીં પડે. ઓફકોર્સ એની પણ કોસ્ટ વધી છે, થોડું પ્રોફિટમાં ફરક પડશે, બટ મેજોરિટી ઇમ્પેક્ટ આપણે જોઈ રહ્યા છીએ આર્બિટ્રાજ ફંડ, મલ્ટી એસેટ અલોકેશન ફંડ, SIF અને ઇક્વિટી સેવિંગ્સ કેટેગરી પર. ઝરનાજી, ઓકે, તો આ તમારા મ્યુચ્યુઅલ ફંડ ઉપર જે ઇમ્પેક્ટ, રિટર્ન ઉપર થોડી ઇમ્પેક્ટ એસટીટીની આવવાની છે, તો જે આ 4 પ્રકારના ફંડ જે કીધા છે, આર્બિટ્રાજ, મલ્ટી એસેટ એલોકેશન ફંડ, બીજા બે ઇક્વિટી સેવિંગ્સ કેટેગરીના બે ફંડ, આ અહીંયા આગળ તમારા રિટર્ન થોડા ઘટી શકે છે આ એસટીટીની ઇમ્પેક્ટની રિટેલ રોકાણકાર પર, જે આપણા મ્યુચ્યુઅલ ફંડના તમારા પોર્ટફોલિયોમાં આમાંથી કોઈક ને કોઈક સ્ટોક
ફંડ તો હોઈ શકે છે, તો ત્યાં એક ઇમ્પેક્ટ આવતી આપણને દેખાઈ શકે છે. હવે એક બાયબેકના પણ અનાઉન્સમેન્ટ અહીંયા આગળથી હતી, તો એમાં પણ સમજવું હતું કે અત્યાર સુધી બાયબેક ઉપર શું હતું ને આને આપણે પોઝિટિવ ન્યૂઝ તરીકે જોઈ રહ્યા છે, તો આનાથી કઈ રીતનો ફાયદો થવાનો છે, હવે કેવી રીતે બાયબેકના નિયમો લાગુ પડશે? બિલકુલ ઝરનાજી, હું બાયબેક અત્યાર સુધી લાસ્ટ 5-7 વર્ષમાં 3-4 વાર ચેન્જ થઈ શક્યું છે, કારણ કે ગવર્મેન્ટ એટલી બધી વાર અલગ અલગ ટ્રાય કરી ચૂકી છે. મને લાગે છે હવે આ ફાઇનલ ચેન્જ છે. તમે બાયબેકના ટેક્સેશન પર ચેન્જ જોશો તો મેં તો એટલીસ્ટ જોયા છે લાસ્ટ 15 બજેટમાં 4 થી 5 વારી બદલાનો છે. તો પહેલાં બાયબેક કેમ મળે છે આપણને ખબર હશે, તો પણ એકવાર એક આઈડિયા આપી દો કે શું કરવા તમારું આ બાયબેક અથવા ડિવિડન્ડ મળે છે. જ્યારે કંપનીમાં તમે શેર્સમાં નિવેશ કરો છો ત્યારે એ કંપની પાસે જે પ્રોફિટ છે એ થોડો પ્રોફિટ એ ખુદના એક્સપાન્શન માટે યુઝ કરશે અને થોડા પ્રોફિટમાંથી તમને આઈધર ડિવિડન્ડ આપશે યા બાયબેક કરશે. હવે જે આ ડિવિડન્ડ છે એના પર તો 30% ટેક્સ, મતલબ એઝ પર યોર સ્લેબ રેટ, જે તમારો સ્લેબ છે એ પ્રમાણે ટેક્સ લાગે છે. અને બાયબેક પર પણ અત્યાર સુધી જે તમારો સ્લેબ રેટ છે એ પ્રમાણે ટેક્સ લાગતો હતો. અને કેવી રીતના લાગે છે? ધારો કે તમે ઝરનાજી 3 લાખ રૂપિયાના શેર બાયબેકમાં આપ્યા, કોઈ પણ ઇન્ફોસિસ, TCS, કોઈ પણ કંપનીનું વિચારી લો એક્ઝામ્પલ તરીકે. એમાં તમારે બાયબેક આવ્યું છે, તમારી પાસે 100 શેર પડ્યા છે, એમાંથી અમુક શેર તમે બાયબેક માટે આપ્યા, જે રેશિયો એ પ્રમાણે. હવે જે તમે શેર્સ આપ્યા એમાં તમને 3 લાખ રૂપિયા મળ્યા બાયબેકથી, બરાબર છે, કંપની દ્વારા તમને 3 લાખ મળ્યા. અત્યારનો લો એમ છે કે 3 લાખ પર પૂરેપૂરું સ્લેબ પ્રમાણે તમારે ટેક્સ ભરી દેવાનો. એટલે જો તમે 30%માં છો તો તમારે 90,000નો ટેક્સ ભરવાનો. પણ તમે શેર લીધા હશે ત્યારે કંઈ પૈસા પણ આપ્યા હશે, કોસ્ટ લાગી ગઈ હશે, સમજી લો કે એની કોસ્ટ 2 લાખ છે, એને તમે આમાં બાદ ન કરી શકો. એટલે પૂરા 3 લાખ પર મારે 90,000 એટલે 30%નો ટેક્સ ભરી દેવાનો. એટલે તમારો જે સ્લેબ રેટ હોય માનીને ચાલું છું 30% છે એક્ઝામ્પલ માટે. હવે 3 લાખ રૂપિયાના મેં બાયબેકના મને પૈસા મળ્યા, એના પર મેં 90,000 ભરી દીધો. હવે જે 2 લાખ રૂપિયા જે મારી કોસ્ટ છે એ બાયબેક જે શેર્સ મેં આપ્યા એને અક્વાયર કરવા માટેની જે મારી પરચેસ પ્રાઇસ છે એ મને કેપિટલ લોસ તરીકે એડજસ્ટ કરવા મળે. તો અત્યારે મારે 90,000 તો મારો આઉટફ્લો થઈ ગયો જો 3 લાખ રૂપિયા મેં બાયબેકમાં આપ્યા. તો એને લીધે તમે જોયું હશે લાસ્ટ 2-3 વર્ષમાં બહુ ઓછા બાયબેક આવ્યા, યા ખુદ બાયબેકમાં પ્રમોટર પણ પાર્ટિસિપેટ નહોતા કરતા, કારણ કે ઇટ્સ નોટ અ ગુડ આઈડિયા ટુ પે 30% ટેક્સ અને તમારું જે કેપિટલ લોસ છે એને કેરી ફોરવર્ડ કરવાનું ત્યારે તમને બાદ કરવા મળે. તો અત્યારે ઇન શોર્ટ રૂલ છે કે તમે 30% ટેક્સ ભરી દો, તમે સ્લેબ રેટમાં છો તો 20%, 30% જે છે એ ભરી દો. હવે આ લો જે આવ્યો છે બજેટમાં જે ચેન્જ પ્રપોઝ કર્યો છે એ છે કે તમારો આ ટેક્સ પણ કેપિટલ ગેઇન તરીકે લાગશે. એનો મતલબ આ સેમ એક્ઝામ્પલને આપણે આગળ વધારીએ. તમારો જો 3 લાખ રૂપિયાનું અહીંયા બાયબેકમાં તમને મળ્યા બાયબેક આપીને અને 2 લાખ રૂપિયા એ શેરની કોસ્ટ છે, તો ફક્ત 1 લાખ રૂપિયા જે તમારો કેપિટલ ગેઇન થયો, 3 લાખ રૂપિયા બાયબેકમાં મળ્યા, 2 લાખ મારી કોસ્ટ હતી, તો 1 લાખ ઉપર ભરવાનો અને એ પણ 12.5%. સો ઇટ્સ અ વેરી ગુડ ચેન્જ એઝ અ ઇન્વેસ્ટર. હવે કોઈ એમ કહેશે કે તો પ્રમોટર શું કરવા કરશે, એને શું ફાયદો થયો? તો પ્રમોટર જે છે એને 30% આપવાના છે, પણ ઇન્વેસ્ટર માટે જે માઇનોરિટી ઇન્વેસ્ટરનું મેડમે કાલે કીધું એને આ ફાયદો થયો, પણ એ લોકોને નુકસાન નથી થયું. એટલે પ્રમોટરે ભલે 30% ટેક્સ ભરવાનો છે, અને જો પ્રમોટરની કંપની જે છે એ પણ આ બાયબેકમાં પાર્ટિસિપેટ કરે, કારણ કે પ્રમોટર ખુદના બધા શેર કંપનીના ખુદના અકાઉન્ટમાં ન રાખે, એ લોકોની કંપનીમાં થ્રુ પણ ઇન્વેસ્ટમેન્ટ હોય, તો જે પ્રમોટર ગ્રુપ કંપની છે એના પર ફક્ત 22%નો ટેક્સ લાગશે. તો હું રિટેલ ઇન્વેસ્ટર છું, બાયબેકમાં આપણા માટે 12.5%, લોંગ ટર્મ કેપિટલ ગેઇન અથવા તો તમારા શોર્ટ ટર્મ હશે તો 20%, પ્રમોટર કંપની 22% અને જે પ્રમોટર ઇન્ડિવિજ્યુઅલ છે એ 30% આપશે. આને લીધે મને લાગે છે ઓવરઓલ વિન વિન સિચ્યુએશન થઈ. હવેના આપણે નેક્સ્ટ 1-2 વર્ષમાં જોશું કાફી કંપની જ્યારે એને રિઝર્વમાંથી આપણને આપવું છે ડિવિડન્ડ યા તો બાયબેક વધારે દેખાશે. આવું અમારું અનુમાન છે. અને એઝ અ રિટેલ ઇન્વેસ્ટરમાં પણ તમે જો બાયબેકમાં હવે પાર્ટિસિપેટ કરશો તો ફાયદો થશે. અત્યાર સુધી તમને બેનિફિટ નહોતો થતો, પણ હવે બેનિફિટ થશે. અને સેકન્ડ ઇમ્પેક્ટ, જો બાયબેક વધારે થશે તો એ પણ તમારા રિટેલ ઇન્વેસ્ટર માટે આપણા માટે સારું છે. કેમ? કારણ કે ઓવરઓલ જે તમારી કંપનીનો જે EPS હોય, અર્નિંગ પર શેર કહેવાય ઝરનાજી, એમાં પણ એ તમને ગ્રોથ દેખાશે. કારણ કે જ્યારે કંપની બાયબેક કરી લે ત્યારે તમારા શેર્સ 100 વાળા સમજો 90 થઈ ગયા, તો હવે તમારો પ્રોફિટ ખાલી 90 શેરમાં જ ડિસ્ટ્રીબ્યુટ થશે. એટલે એક્ઝામ્પલ આપું છું. તો એ પણ ફાયદો છે. તમે બાયબેકમાં પાર્ટિસિપેટ નથી પણ કરતા, બટ બાયબેક ઇઝ સ્ટીલ બેનિફિશિયલ યુ એઝ એન ઇન્વેસ્ટર. મુખ્ય મુદ્દાઓ અહીંયા આગળથી સાંકળી લીધા, પણ આપણે જ્યારે બજેટ આવ્યું ત્યારે જે એક મુદ્દો આપે સમજાવ્યો હતો કે SGBને લઈને એક નેગેટિવ ન્યૂઝ આવ્યા છે, જેમાં સેકન્ડરી માર્કેટથી લેવા પર હવે જે પહેલાં ટેક્સ ફ્રી હતું હવે મેચ્યોરિટી પર ટેક્સ લાગવાનો છે જેમને સેકન્ડરી માર્કેટમાંથી ખરીદ્યા છે. તો એ પણ એક ઇન ડિટેલ આપણા દર્શકો માટે તમે સમજાવો, આ કયો ચેન્જ છે? અને ડેફિનેટલી આ નેગેટિવ ચેન્જ છે, પણ આને કઈ રીતે આપણે સમજવાનું રહેશે? શ્યોર જનાજી. જ્યારે હું ફાઇન પ્રિન્ટ બજેટની જોતો હતો તો સમજમાં આવ્યું, કારણ કે ઘણી બધી વસ્તુ આપણે વાત કરી જેમ ઇનિશિયલી કે બધી જ વસ્તુ તમારી સ્પીચમાં ન હોય, અને સ્પેસિફિકલી નેગેટિવ વસ્તુ તો સ્પીચમાં ન જ જોવા મળે વધારે. જે મોટા ચેન્જ હોય STT જેવા જે કરવા પડે કેવા પડે.
તો જ્યારે એસજીબી રિલેટેડ ચેન્જ જોઈ રહ્યા છે તો પહેલાં તો જે સોવરેન ગોલ્ડ બોન્ડમાં લોકોએ ઇન્વેસ્ટ કર્યું છે એના માટે આ બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે અને વન ઓફ ધ વેરી નેગેટિવ આઈ વુડ સે નોટ નેગેટિવ વેરી નેગેટિવ વાય બિકોઝ ખાલી એસજીબીનો મુદ્દો નથી આ રેટ્રોસ્પેક્ટિવ ટેક્સનો મુદ્દો છે. તમે જ્યારે ટેક્સ લગાડો છો તો એ ફ્યુચરમાં જે ચેન્જ થવાના છે એના પર લગાડો, તમે ઓલરેડી ઇન્વેસ્ટેડ છે એના પર નહીં લગાડો. હું એક સમજાવું છું કે શું થઈ રહ્યું છે ને એસજીબીમાં શું રૂલ હતો. જ્યારે આ સોવરેન ગોલ્ડ બોન્ડ આવ્યા ત્યારે ગવર્મેન્ટે કીધું કે તમે ગોલ્ડ નહીં લો, તમે આ એસજીબી લઈ લો અને હું ગવર્મેન્ટ ગેરંટી આપું છું કે જે ગોલ્ડનો રેટ હશે અને તમે મેચ્યોરિટી પર મારી પાસે આવશો ત્યારે હું તમને એ પૈસા આપી દઈશ જે ગોલ્ડનો રેટ છે, બરાબર છે. એ પ્રમાણે સોવરેન ગોલ્ડ બોન્ડ ચાલુ થયા અને હરેક ટ્રાન્ચમાં લોકોએ આમાં સબસ્ક્રાઇબ કર્યું. સૌથી મોટો બેનિફિટ આપ્યો કે તમને આમાં 2.5%નું ઇન્ટરેસ્ટ મળશે જે તમને નોર્મલ ગોલ્ડમાં નહીં મળે, તો વિન વિન. સેકન્ડ વસ્તુ કે તમે જ્યારે મેચ્યોરિટી પર મારી પાસે આવશો ત્યારે એના પર હું ટેક્સ નહીં લગાડું. આ કહીને ગવર્મેન્ટે એસજીબી વેચ્યા છે ફર્સ્ટ. હવે એણે જ્યારે એમ કીધું પછી, કારણ કે ઘણા લોકોને 8 વર્ષ સુધી ઇન્વેસ્ટર નથી રહેવું, તો એણે કીધું કે આ બોન્ડ હજી એક બેનિફિટ આપું છું કે આ બોન્ડ તમે માર્કેટમાં ટ્રેડ કરી શકશો. એટલે તમે કોઈ પણ પ્લેટફોર્મ પર જાઓ ને તમારા ડીમેટમાં તમે ઓરિજિનલી આરબીઆઈ પાસેથી નથી લીધા જ્યારે ઇસ્યુ આવ્યો ત્યારે, અને તમે કોઈ પણ સેકન્ડરી માર્કેટમાં મતલબ બ્રોકર પાસેથી તમે કોઈ પણ બીજા ઇન્વેસ્ટર પાસેથી ખરીદ્યા છે ઓનલાઈન બ્રોકિંગમાં, ઠીક છે, તો તમે થઈ ગયા સેકન્ડરી ઓનરી બોન્ડના, બિકોઝ કોઈએ અપ્લાય કર્યા છે એને લીધા આરબીઆઈ પાસેથી અને તમે સેકન્ડરી માર્કેટમાંથી લીધા જેમ કે સ્ટોક એક્સચેન્જમાંથી. તો હવે શું થયું છે, જે પણ તમે ઓરિજિનલ બાયર છો આરબીઆઈમાંથી તમે લીધા છે અને તમે ઓપ્શન છે કે તમે 8મા વર્ષે રિડીમ કરો, એના પર કોઈ ટેક્સ નથી, એ હજી યથાવત છે, એમાં કોઈ ચેન્જીસ નથી થયો. તો ધીસ ઇઝ ગુડ થિંગ. હવે જે બેડ થિંગ છે, તમે ઓલરેડી આરબીઆઈ પાસેથી લીધા છે અને તમને ઓપ્શન આપવામાં આવ્યો છે કે તમે 5 વર્ષ પછી એને તમે અર્લી રિડીમ કરી શકો વિથ આરબીઆઈ 6th, 7th યા તો 8th યર. 5 વર્ષ પછી કમ્પલસરી લોકઇન છે. 5 વર્ષ સુધી તમે આરબીઆઈ પાસે જઈને પૈસા માંગી ન શકો, પણ 5 વર્ષ પછી જઈને માંગી શકો. એ પણ ટેક્સ ફ્રી હતું. હવે એમાં ટેક્સ લાગી ગયો છે. તો કોઈને અગર જો અર્લી રિડીમ કરવા છે જે 5 વર્ષથી 8 વર્ષની વચ્ચે, એના પર તમે ઓરિજિનલ બાયર છો તો ટેક્સ નહોતો, એના પર ટેક્સ આવી ગયો છે. આ સૌથી નેગેટિવ છે. સેકન્ડ, જે પ્રોમિસ કરવામાં આવી હતી કે હું સેકન્ડરી માર્કેટમાં હું જેવા લેવા જઈ રહ્યો છું અને મેં હોલ્ડ કર્યા હવે અને હું રિડમ્શન કરીશ, તમે વેચી દીધા મને, તમે લીધા હતા ઓરિજિનલી, મને વેચી દીધા સેકન્ડરી માર્કેટમાં, મતલબ સ્ટોક એક્સચેન્જ થ્રુ મેં ખરીદી લીધા, ડીમેટમાં પડ્યા છે મારા, અને હવે હું સેકન્ડરી બાયર છું અને મેં આરબીઆઈને 8 વર્ષ જ્યારે પૂરા થયા ત્યારે મેં રિડીમ કર્યા, તો મારા પર પણ ટેક્સ નહોતો લાગવાનો કારણ કે મેં તમને લિક્વિડિટી આપી અર્લી. હી હોલ કન્સેપ્ટ હતો. પણ હવે જો તમે કોઈ પણ વાર એક્સેપ્ટ આરબીઆઈ પાસેથી તમે લીધા છે એટલે તમે સેકન્ડરી હોલ્ડર છો, સેકન્ડરી માર્કેટમાંથી લીધા છે અને તમે 8 વર્ષ એટલે બેલેન્સ જેટલા પણ વર્ષ રહ્યા છે ત્યાં સુધી નિવેશ કરીને રાખશો તો તમારે ટેક્સ ભરવો પડશે. તો સિમ્પ્લિફાય કરું, તમે ઓરિજિનલી સબસ્ક્રાઇબ કર્યા છે અને 8 વર્ષ સુધી ઇન્વેસ્ટમેન્ટ રાખશો અને પછી તમે એક્ઝિટ કરશો તો ટેક્સ નહીં લાગે. પણ એ સિવાય બીજા બધા પર જે સેકન્ડરી બાયર છે, યા તો પછી તમે ઓરિજિનલ બાયર છો પણ તમને અર્લી એક્ઝિટ જોવે છે 5th, 6th, 7th યર પર, તો તમને ટેક્સ ભરવો પડશે. હવે પ્રોબ્લેમ ખાલી આ નથી ઝરણાજી, પ્રોબ્લેમ એમ છે કે આ રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ છે. જો એણે એમ કીધું હોત કે હવેથી ફ્યુચરમાં તમે જે સેકન્ડરી માર્કેટમાં લેશો એના પર ટેક્સ લાગશે તો પણ ઠીક હતું. તો એક તો આ રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ છે જે એક રોંગ સિગ્નલ મને મોકલી રહી છે કે હું એઝ અ લોંગ ટર્મ ઇન્વેસ્ટર યા તો હું એઝ એન એડવાઇઝર જ્યારે હું લોકોનો પ્લાન પણ બનાવું છું તો એમાં એક ઇમેજિન કરું છું કે હું કેટલું રિટર્ન એક્સપેક્ટ કરી શકું, શું કરી શકું, તો એક પોલિસી કન્ટિન્યુટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અહીંયા એ તૂટી રહી છે કારણ કે ઘણા ખરા લોકોએ સેકન્ડરી માર્કેટમાં એસજીબી લીધા છે, હવે એ બધાએ ટેક્સ ભરવો પડશે. સો દેટ્સ અ બિગ નેગેટિવ. તો ખાલી આ ટેક્સથી વાંધો નથી. ટેક્સ કયો લાગશે? લોંગ ટર્મમાં છો તો 12.5%, શોર્ટ ટર્મમાં છો તો તમારા ઇન્કમ ટેક્સ ભરવાનો છે. પ્રોબ્લેમ ટેક્સ કરતાં મને વધારે છે કે ડિસકન્ટિન્યુઅસલી ઇન ધ તમારી જે તમે જે પોલિસી આપી છે, તમે કહો છો કે આ ટેક્સ ફ્રી છે બધા માટે, તો હવે કેમ ટેક્સ લગાડો છે? તો આ રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ આને કહીશ અને એટલે વધારે મને આનાથી પ્રોબ્લેમ છે અને એક ફાઇન પ્રિન્ટમાં જોવા મળ્યું છે અને આ એક બહુ મોટો નેગેટિવ પોઈન્ટ છે સરનાજી. ઓકે, અને આ મોટો એક નેગેટિવ પોઈન્ટ અને સેકન્ડરી માર્કેટવાળું એક આપણે ક્લિયર થયું. મને ક્લિયર થયું છે પણ એક વધારે આપની પાસેથી ક્લેરિટી માટે પૂછી લઉં કે અત્યારે આપણે થોડા સમય પહેલાં જોયું હતું કે ગવર્મેન્ટ અમુક ટ્રાન્ચને રિડીમ કરવા માટે ઓપન કરી રહી હતી, તો એમાં આપણે આરબીઆઈને જ ફરીથી આપણે ઓપન કરીએ છીએ તો પણ ટેક્સ લાગશે? યસ, કારણ કે અર્લી મેચ્યોરિટી ગણાશે. જો તમે અર્લી મેચ્યોરિટી એટલે શું 8 વર્ષ પહેલાં તમે ગવર્મેન્ટને પણ પાછા આપ્યા એટલે કે આરબીઆઈને પણ પાછા આપ્યા તો પણ ટેક્સ ભરવો પડશે. હું કહું છું એ કોઈ લોજિક જ નથી ને. તમે લિક્વિડિટી આપી રહ્યા છો 8 વર્ષ પહેલાં અને તમારી પાસે જ આવી રહ્યો છો એઝ એન આરબીઆઈ, હું તમને જ વેચવા આવી રહ્યો છું, તો મને કેમ ટેક્સ લગાડો? તો ઇન શોર્ટ એક જ કેટેગરીને ટેક્સ નથી લાગતો. તમે બાય કર્યા આરબીઆઈ પાસેથી અને 8 વર્ષ સુધી રોક્યા, એ સિવાય બીજા બધા ટેક્સ ભરો. એઝ સિમ્પલ એઝ દેટ. બટ દેટ્સ રોંગ.
તો એસજીબી માટે આ એક બહુ જ મોટું નેગેટિવ અહીંયા આગળથી આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આગળથી ટેક્સ લાગી રહ્યો છે અને રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ આ એક મોટું નેગેટિવ પોઈન્ટ. પોલિસી સરકારે પોતાની જ પોલિસીને નથી અહીંયા આગળ વળગી રહ્યા એ રીતનો એક સંદેશ અહીંયા આગળથી જઈ રહ્યો છે. તો આ એક મોટા નેગેટિવની આપણે વાત કરી. પણ અમુક આપણે જોઈએ તો કમ્પ્લાયન્સને લગતા અમુક સારા ચેન્જીસ પણ અહીંયા આગળથી થયા છે. તો ઓવરઓલ સારા ખરાબ કમ્પ્લાયન્સને લગતા ચેન્જીસ પણ એકવાર જણાવો. નહીં, ઓનેસ્ટલી કમ્પ્લાયન્સ રિલેટેડ તો બહુ સારા ચેન્જીસ થયા છે. કમ્પ્લાયન્સમાં કાંઈ ખરાબ નથી કર્યું. જે અત્યારે દેખાઈ રહ્યું છે, આપણે જે અત્યાર સુધી વાંચ્યું છે એમાં, તો કમ્પ્લાયન્સમાં સૌથી પહેલાં વાત કરું તો તમારો TCS છે. તમે બહાર ફોરેન હોલિડે પર જાઓ છો તો તમને અપ ટુ 10 લાખ 5% TCS આપવો પડતો હતો. અને જો 10 લાખ ઉપર તમે હોલિડે પર સ્પેન્ડ કરો, હોલિડે એઝ અ પેકેજ લ્યો તમે, તો 10 લાખની ઉપર સ્પેન્ડ કરો તો 20% TCS લાગતો. તો હવે આ TCS કોઈ ટેક્સ નથી, પણ તમારો એડિશનલ કેશ આઉટફ્લો છે. હવે એ ઘટાડીને ફ્લેટ 2% કરી નાખ્યો છે. તો દેટ્સ અ ગુડ ન્યૂઝ, બિકોઝ TCS રાખે છે કારણ કે ગવર્મેન્ટની ટ્રાન્ઝેક્શન નોટ ડાઉન કરવા છે, નોટિસ કરવા છે કે કેટલા સ્પેન્ડ થઈ રહ્યા છે, કોણ કરી રહ્યું છે, એની બધું. સો TCS ઇઝ ફેર, બટ ખાલી 2% રાખ્યો છે, વિચ ઇઝ વેરી ગુડ સાઇન. તમારા 5% યા 20% તમારો કેશ ફ્લો હવે એડિશનલ નહીં જાય. સો એ તમારો ફર્સ્ટ થઈ ગયો TCS પર પોઈન્ટ. હવે તમે ઓફકોર્સ ફોરેનમાં ઇન્વેસ્ટ કરો છો 10 લાખ ઉપર, તો ત્યાં તો તમારે TCS જે 20% છે એ ભરવો પડશે, એ તો એમને રહ્યો છે. આ સિવાય રિટર્ન ફાઇલિંગ ડ્યુ ડેટ, જો તમે ITR 1 અને ITR 2 ભરો છો, એ તમારી 31 જુલાઈ રહેશે. પણ કોઈ પ્રોફેશનલ અને બિઝનેસ ઓનર છે જે ITR 3 ભરે છે, યા તો પછી જે માની લો કે જે ફ્યુચર ઓપ્શનમાં કરે છે, એ પણ ITR 3 ભરે છે, તો એ લોકોને 1 મંથનું એક્સટેન્શન મળશે. હવે જુલાઈની બદલે એ લોકો 31 ઓગસ્ટ પર, મતલબ ઓગસ્ટમાં એની ડ્યુ ડેટ ચેન્જ કરવામાં આવી છે. પ્લસ તમે રિવાઇઝ રિટર્ન જે કરી શકો. અત્યાર સુધી એવું હતું કે તમારી આ વર્ષની ડ્યુ ડેટ જે હોય 31 જુલાઈ, તો તમે 31 ડિસેમ્બર સુધી કંઈ તમારી મિસ્ટેક થઈ હોય જેન્યુઅન, એને રિવાઇઝ કરી શકો ને 31 ડિસેમ્બર સુધી તમે રિવાઇઝ કરીને ભરી શકો. હવે એ કરવામાં આવી છે 31 માર્ચ. એટલે આ વર્ષનું જે રિટર્ન તમે ભરશો 31 જુલાઈના, એ 31 ડિસેમ્બર 26 નહીં, પણ 31 માર્ચ 2027 સુધી રિવાઇઝ કરી શકશો. તો આ એક સારા ચેન્જીસ છે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, જે સિનિયર સિટીઝન છે યા તો જેની આવક ઓછી છે, એ 15G યા તો 15H ભરી અને તમારો ટેક્સ ઓછો કપાય યા તો ન કપાય એવું સર્ટિફિકેટ આપવું હોય છે. એ તમારે હર અલગ જગ્યા પર આપવું પડે. હરેક જ્યાં જગ્યાએ ઇન્વેસ્ટ કર્યું છે એને આપવું પડે, હરેક કંપનીમાં આપવું પડે. એની જગ્યા પર ગવર્મેન્ટ એક સ્કીમ લાવી રહી છે જ્યાં તમે CDSL NSDL ને આપી દો અને એ બીજા બધાને આપી દેશે. તો તમારી કમ્પ્લાયન્સ ઇઝી કરવામાં આવી છે. આ એક વેલકમ સ્ટેપ છે સરનાજી. ઓકે, તો કમ્પ્લાયન્સના જે વસ્તુ છે ત્યાંથી તો અહીંયા આગળથી ખાસી રાહત અહીંયા આગળથી મળતી દેખાય છે. પણ નીતેશભાઈ, થોડુંક સંક્ષિપ્તમાં પણ જે આપણે આખી આ ચર્ચા કરી એમાંથી આપણે જો મુખ્ય મુદ્દાઓ કાઢીએ તો એક તો STTને કારણે અમુક મ્યુચ્યુઅલ ફંડની કેટેગરી ઉપર એક ઇમ્પેક્ટ આવી છે. પછી SGBની આપણી ચર્ચા વખતે કહ્યું કે જ્યારે તમે પણ પ્લાનિંગ કરતા હો છો ત્યારે તમે આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને પ્લાનિંગ કરતા હો છો. તો ઓવરઓલ આ બજેટથી પોર્ટફોલિયોમાં ચેન્જીસ કરવા પડે કે પ્લાનિંગને ફરી રિવાઇઝ કરવું પડે એવું કંઈક લાગી રહ્યું છે. હવે આગળ શું કરવું જોઈએ? ઓનેસ્ટલી મને એમ લાગે છે, હું પર સે ઇક્વિટી જોઉં, બરાબર છે, તો મને લાગે છે ગોલ્ડ અને સિલ્વર પણ હવે કરેક્ટ થયું છે. તો લોકોને જે રિસેન્સી બાયસ હતો એ થોડો ઓછો થશે. અને લોકો જો તમે અગર ઇક્વિટીમાં કોઈ નિવેશ નહોતું કર્યું યા અટકાયું હતું, આઈ થિંક ઇટ્સ અનધર ગુડ ઓપોર્ચ્યુનિટી. નેક્સ્ટ 4 થી 6 મહિનામાં સ્ટેગર્ડ તરીકે આવો. દેટ ઇઝ બેનિફિશિયલ. SIP ચાલુ છે તો એને કન્ટિન્યુ કરો, કારણ કે લાસ્ટ 18-20 મહિનામાં જે તમે ટાઈમ કરેક્શન જોયું છે ને, એ ક્યારે પણ રિવર્સ થઈ જશે. જેમ સિલ્વર રિવર્સ થયું નેગેટિવલી, એમ તમારું આ માર્કેટ પણ પોઝિટિવલી રિવર્સ થશે, કારણ કે આ મીન રિવર્સન છે, આપણે સમજીએ છીએ. અને ઓન એન એવરેજ જે તમારો ટાઈમ કરેક્શનનો પીરિયડ છે, આપણે આગળ પણ શોમાં ડિસ્કસ કર્યું છે, 24 મહિના જેટલો હોય છે, જે પાસ્ટ આપણે જોઈએ તો. અને આપણે ઘણા એના નજદીક છે. અને મને એમ લાગે છે હવે આંકડાઓ પણ સારા આવશે. આ બધી જે બજેટની બીજી બધી ઇમ્પેક્ટ છે પોઝિટિવ, એ બધી દેખાશે. જે GST બચ્યો છે ઓવરઓલ, એ ઇમ્પેક્ટ દેખાશે. લોકો વધારે સ્પેન્ડ કરી શકશે. તો ઓવરઓલ 5-6 દિવસ પછી આ નોન ઇવેન્ટ થઈ જશે અને લોકો ફરી પાછા, જો તમે પ્રોપરલી ઇન્વેસ્ટ કરો છો તો એનું આ વખતે તમને રિઝલ્ટ મને લાગે છે દેખાશે. અને આવનારું ફિનાન્શિયલ યર કેન બી વેરી ગુડ ફોર ધ ઇક્વિટી. ઓકે, તો આ એક અહીં આગળથી જે હાર્દ આપણે કહી શકીએ કે આ બજેટની આપણે વાત કરીએ તો એક ગ્રોથ વિકાસના તરફ ચોક્કસથી છે. અને જે કેપેક્સ વધારવામાં આવ્યું છે, જે ઓવરઓલ દરેક સેક્ટરને, મોટાભાગના સેક્ટરને તો આપણે કહી જ રહીએ કે બૂસ્ટ આપી શકે છે. ઇક્વિટી માટે આવનારું વર્ષ અહીં આગળથી સારું રહી શકે છે. નીતેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને આ ખાસ ચર્ચામાં ભાગ લેવા બદલ આપનો આભાર. તો બજેટના ખાસ વિશ્લેષણમાં હાલ પૂરતું તો આટલું જ. પણ આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. વધુ અપડેટ અને સમાચારો આપને માટે ચાલુ રહેશે. હાલ મને આપશો રજા. નમસ્કાર.